દક્ષિણ ગુજરાતમાં આવેલા સુરત ભરૂચ સ્ટ્રેચ પર રોડ ખુલ્યાને હજુ 1 વર્ષ પણ પૂરું થયું નથી ત્યારે જ અનેક જગ્યાએ રોડની હાલત ખરાબ થવા લાગી છે। આશરે 80 કિલોમીટરના સ્ટ્રેચ પર 40 જેટલી જગ્યાએ મેજર રિપેરિંગની કામગીરી શરૂ કરવી પડી છે। ભરૂચ તરફ જતા માર્ગ પર 21 અને પરત આવતા માર્ગ પર 19 જેટલી જગ્યાએ રોડ રિપેર કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। કેટલાક સ્થળોએ રોડ સાઇડની માટી ધસી પડતા રસ્તો બેસી ગયો છે। સ્થિતિ સંભાળવા માટે રેતી અને માટી ભરેલી સિમેન્ટની ગુણો મૂકીને કામચલાઉ ટેકો આપવામાં આવ્યો છે। પુન ગામ નજીક તો આરસીસી રોડના લાંબા ભાગને તોડીને તેને ફરીથી બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, જે એક્સપ્રેસ વેને હાઈટેક અને અત્યાધુનિક રોડ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો। ત્યાં આટલા ઓછા સમયમાં વારંવાર રિપેરિંગની જરૂર પડતા હવે બાંધકામની ગુણવત્તા, મટીરીયલ અને કામગીરીની દેખરેખ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। શાહિદ મંસૂરી, નીટ 24 ન્યૂઝ, સુરત। ડેઇલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24 ને સબસ્ક્રાઇબ કરો।